પ્રદેશ કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવી છે। નવા અધ્યક્ષ બન્યા છે અમિત ચાવડા। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે અમિત ચાવડાના નામની જાહેરાત કરવામાં આવી। તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા છે। પાટીદાર સમાજે પણ પ્રમુખ પદની માંગણી કરી હતી, તો કોળી સમાજને પ્રમુખ પદ આપવા વિમલ ચુડાસમા પણ માંગ કરી ચૂક્યા છે। તો પ્રદેશ કોંગ્રેસની કમાન ફરી એકવાર અમિત ચાવડાને સોંપવામાં આવી છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે અમિત ચાવડાના નામની જાહેરાત કરાઈ। આ દ્રશ્યો તમે જોઈ શકો છો। તુષાર ચૌધરી જેઓ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તેમને બનાવવામાં આવ્યા છે। આદિવાસી સમાજનો એક મોટો ચહેરો, જો કે પાટીદાર સમાજે પણ પ્રમુખ પદની માંગણી કરી હતી। કોળી સમાજને પ્રમુખ પદ આપવા માટે વિમલ ચુડાસમાએ પણ માંગ કરી હતી। સંવાદદાતા હિરેન રાજેગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, અમિત ચાવડાને ફરી એકવાર સુકાન સોંપવામાં આવ્યું છે અને તુષાર ચૌધરી હવે વિધાનસભામાં નેતા વિપક્ષની ભૂમિકા ભજવશે, પણ ઘણા બધા જે નેતાઓ છે એમના નામ ચર્ચામાં હતા અલગ અલગ પદ માટે, એમના નામની કોઈ જાહેરાત નથી થઈ। શું વિગતો છે? જો અત્યારે તુષાર ચૌધરીના નિવાસ સ્થાને અમે પહોંચ્યા છીએ અને કેટલાક સમર્થકો પણ અહીંયા શુભેચ્છાઓ આપવા માટે પહોંચ્યા છે। આપ દ્રશ્યની અંદર સ્પષ્ટ જુઓ છો તુષાર ચૌધરી કે જે ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે અને ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા છે, ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને હવે તેને જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની। તેમની સાથે વાત કરશું। સમર્થકો પણ જ્યારે જાહેરાત થઈ એની થોડી જ ક્ષણોમાં તેમના નિવાસ સ્થાને પહોંચ્યા અને શુભેચ્છાઓ આપી રહ્યા છે, ત્યારે તેમની સાથે વાત કરશું। તુષારભાઈ, જવાબદારી અગાઉ પણ મોટી નિભાવી ચૂક્યા છો કેન્દ્રીય મંત્રીની, આ જવાબદારી પણ મોટી છે કારણ કે 27ની ચૂંટણી આવી રહી છે। કઈ રીતે જોઈ રહ્યા છો અમિતભાઈને પ્રદેશ અધ્યક્ષ અને આપને વિધાનસભામાં નેતા? કોંગ્રેસ પક્ષ દ્વારા અને રાહુલ ગાંધી દ્વારા જે સંગઠન સૃજન અભિયાનનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં લોન્ચ કરવામાં આવ્યો છે, એના પછી આપ સૌએ પહેલીવાર જોયું હશે કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નામો પણ એઆઈસીસીએ દિલ્હીથી ડિક્લેર કર્યા। એવા સંજોગોમાં જ્યારે રાહુલ ગાંધી વિશેષ ધ્યાન આપી રહ્યા હોય અને ગુજરાતમાં કોઈપણ રીતે 2027માં કોંગ્રેસની સરકાર બને એના પ્રયત્નશીલ હોય, એવા સંજોગોમાં મને જે આ જવાબદારી આપી છે એટલે એમાં હું પૂરેપૂરો ખરો ઉતરવાનો પ્રયત્ન કરીશ। અને આપ જાણો જ છો કે અમે સંખ્યાબળ 17માંથી 12 પર પહોંચ્યા છતાં પણ છેલ્લા બજેટ સત્રમાં પણ અમે અસરકારક રીતે વિરોધ પક્ષની ભૂમિકા ભજવી હતી અને પ્રજાને લગતા પ્રશ્નો પણ પૂરેપૂરા ઉજાગર કર્યા હતા। એ આપે જોયું જ છે। હવે આનાથી પણ વધારે મહેનત કરીને વધુ સારી રીતે વિધાનસભામાં પણ સરકાર સામે અવાજ અમે ઉઠાવીશું। તુષારભાઈ, જો રાજકારણ તમે માહિર છો, રાજકારણની અંદર સામાજિક સમીકરણ મહત્વના હોય છે। આપ આદિવાસી સમુદાયમાંથી આવો છો, અમિતભાઈ ઓબીસી સમુદાયમાંથી આવો। આ સમીકરણ વિધાનસભાની 2027માં કેટલું ખરું સાબિત થશે, કેટલું સેટ થશે? જાતીય સમીકરણ તો એટલું મહત્ત્વનું નહીં રહે, પણ અત્યારે જે સરકારની નિષ્ફળતાઓ જે છે, સરકારમાં જે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે અને જે એક પછી એક ઘટનાઓ બની રહી છે, આજે બેકારી ચરમસીમાએ છે ગુજરાતમાં, નાના ઉદ્યોગો પડી ભાંગી રહ્યા છે, એટલે આ સમસ્યામાં કોઈ જાતિગત સમીકરણ કામ નથી કરતું, પણ સમગ્ર ગુજરાતનું પ્રજા આજે ત્રસ્ત છે। તો એના જે પ્રશ્નો છે એને લઈને અમે પ્રજા સમક્ષ જઈશું અને જાતિવાદથી પર રહીને કઈ રીતે બધા લોકોનો કોંગ્રેસ પક્ષમાં સાથને સહકાર મળે એ અમારા પ્રયત્નો રહેશે। છેલ્લો સવાલ તુષારભાઈ, આપની સૌથી મોટી ચેલેન્જ, તમે માનો કે ન માનો, એક પત્રકાર તરીકે હું માનું છું કે વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટી બંને છે, બંનેનું સંકલન કરવાનું, અને એમાં પણ હવે ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થઈ છે, એ જોડાવા નથી માગતા, એને કઈ રીતે સાથે લેશો? બીજી પાર્ટી સાથે કઈ રીતે ગઠબંધન કરવું કે કઈ રીતે મનમેળ કરીને આગળ વધવું, એનો નિર્ણય દિલ્હી કક્ષાએ જે થશે એને ગુજરાતમાં પણ અમે અમલ કરવાનો પ્રયત્ન અમે કરીશું। કદાચ તમે સવાલ નથી સમજ્યા, હું ગઠબંધનની વાત નથી કરતો। વિધાનસભામાં વિપક્ષને જે સમય મળે છે એની અંદર પણ હવે સમયના ભાગ પડે છે। આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, એ જે સંકલનની છે, હું એ સંકલનની વાત કરું, કેમ કે ગોપાલ ઇટાલિયા હવે જે સત્ર, ચોમાસું સત્ર ચાલુ થશે ત્યારથી ગૃહમાં તમારા સાથી વિપક્ષ તરીકે હાજર રહેશે। નહીં, અત્યારે સુધી પણ જે કોંગ્રેસનું જે સંખ્યાબળ છે એ પ્રમાણે કોંગ્રેસ પક્ષને સમય મળે છે વિધાનસભામાં, અને જે આમ આદમી પાર્ટીનું સંખ્યાબળ છે એ પ્રમાણે એમને મળે છે, તો એમનું સંખ્યાબળ અત્યારે પણ એટલું જ છે।
ને અમારું સંખ્યાબળ પણ જે ગત વિધાનસભામાં હતું એટલું જ છે. એટલે અમારો સમય એમાં કોઈ કપાય એવું મને લાગતું નથી, કારણ કે સંખ્યાબળ એ લોકોનું પણ વધ્યું નથી, કારણ કે એ બેઠક ખાલી હતી ને એના પર એ ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આવ્યા છે. એ પહેલાં પણ આમ આદમી પાર્ટીના જ ધારાસભ્ય હતા. એટલે જે સમય એમને મળે છે એના કરતાં 2 ગણો સમય અમને મળશે. એટલે અમે વધારે સારી રીતે આ વાત વિધાનસભામાં મૂકી શકીશું. કોંગ્રેસ સડક ઉપર ગુજરાતની અંદર જે કંઈ દેખાવો કે આંદોલન કે પ્રજાના પ્રશ્નો ઉઠાવશે એ જવાબદારી હવે વિધાનસભા ગૃહમાં ઉઠાવવાની તમારી આવી ગઈ છે. કેટલા સફળ, કેટલું સંકલન જરૂરી રહેશે? 100% વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવવા અને રોડ ઉપર પ્રશ્નો ઉઠાવવા એમાં આસમાન જમીનનો ફરક હોય છે. એમાં વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવતી વખતે ઘણા બધા બંધનો લાગુ પડતા હોય છે. એમાંથી કઈ રીતે રસ્તો કાઢીને પ્રશ્નો સચોટ રીતે વિધાનસભા સુધી પહોંચે અને સરકારની કોઈ પણ ત્રુટિ હોય કે ખામી હોય એને કઈ રીતે ઉજાગર કરવી એ મારી પ્રાયોરિટી રહેશે. ખૂબ ખૂબ આભાર વાત કરવા માટે. તો આ તુષાર ચૌધરી વિધાનસભામાં કોંગ્રેસના નેતા બન્યા ત્યારબાદ પહેલી પ્રતિક્રિયા એબીપી અસ્મિતા ઉપર. જી હિન્દ. બિલકુલ આભાર હિરેન, ચર્ચા કરવા બદલ, વાત કરવા બદલ.